નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે જોશું ઘન અવસ્થાના ડિફેક્ટ એટલે કે ઘન અવસ્થાની ખામી। ઘન અવસ્થા ચેપ્ટરની અંદર ખામીઓ ઘણી બધી આપેલી છે, પણ એમાંથી બે ચાર સરસ મજાના જે ટોપિક છે, જે આકૃતિ રિલેટેડ છે, સમજવાના ખૂબ સારા છે, કે જેને માત્ર વાંચવાથી ન સમજી શકાય, એને આકૃતિથી જ સમજી શકાય, એવા બે ત્રણ ટોપિકોને આપણે અહીંયા વાપરીએ। તો એમાં પહેલું જોશું આપણે ધાતુ વધારો ક્ષતિ। ખામીનો મતલબ થાય ક્ષતિ। સાદી રીતે આપણે જે ખામી શબ્દ વાપરીએ છીએ વિજ્ઞાનની અંદર, આપણે એને કહીશું ક્ષતિ। તો ઘણા ધાતુના સ્ફટિકો એવા છે કે જેમાં ધાતુ વધારો ક્ષતિ જોવા મળે છે। બીજું છે ધાતુ ઉણપ ક્ષતિ। આ બે ક્ષતિ ખૂબ મહત્વની છે, ધાતુ વધારો ક્ષતિ, ધાતુ ઉણપ ક્ષતિ, પછી આપણે વિસ્થાપનીય ક્ષતિ છે, ઘણી બધી ક્ષતિઓ છે, પણ આ બે ક્ષતિ વિશે પ્રથમ આપણે ચર્ચા કરીએ। તો ભાઈ ધાતુ વધારો ક્ષતિ કોને કહેવાય? રહસ્ય એનું આકૃતિમાં છુપાયેલું છે, માત્ર વાંચવાથી એને ન સમજી શકાય। આકૃતિ તમે સારી રીતે સમજી લેશો તો પછી બુકના દરેક શબ્દ તમને સમજાઈ જશે। એટલે આકૃતિમાં ધ્યાન આપજો। હું આકૃતિ અહીંયા તમારી સમક્ષ ડ્રો કરું છું। માનો કે આપણી પાસે બરાબર આકૃતિમાં ધ્યાન રાખશું, હું કોની આકૃતિ દોરું છું, કેવી રીતે દોરું છું, આકૃતિમાં કયા મુદ્દાઓ સમજવાના છે। ધારો કે આપણી પાસે એક NaCl નો ટુકડો છે, NaCl નો ટુકડો। સ્વાભાવિક છે NaCl નો ટુકડો છે તો એમાં Na અને Cl જ હશે। કેવી રીતે હોય? હું એ લખું છું Na+, Cl-, Na+, Cl-, Cl-, Na+, Cl-, Na+, Na+, Cl-, Na+, Cl-, Cl-, Na+, Cl-, Na+, આવો સરસ મજાનો આપણી પાસે NaCl નો એક ટુકડો છે। એમાં આપણે સમજવાનું છે ધાતુ વધારો ક્ષતિ। કઈ રીતે ધાતુ વધારો ક્ષતિ એમાં ઉદ્ભવી શકે? ક્ષતિ એટલે ખામી। બહુ સાદી રીતે કહીએ તો એમ કહી શકાય કે સ્ફટિક જે છે ને એમાં એવી ખામી ઉત્પન્ન થાય કે જેને કારણે ધાતુ વધી જાય, પણ કઈ ઘટનાથી, કેવી રીતે, એ આપણે સમજવાનું છે। તો આ NaCl નો જે ટુકડો છે એમાં ઘણા બધા Na ગોઠવાયેલા છે, ઘણા બધા Cl ગોઠવાયેલા છે। અહીંયા એક તમારે વાત નોંધ કરવી હોય તો નોંધ કરજો કે આખી આકૃતિમાં જે મેં NaCl ની ગોઠવણી કરી છે એમાં ક્યાંય બે Na ભેગા નહીં થાય કે ક્યાંય બે Cl ભેગા નહીં થાય, ક્રમ અનુસાર હશે। જોજો Na+, Cl-, Na+, Cl-, Na+, Cl-, Na+, Cl-, NaCl, NaCl, NaCl ક્રમ અનુસાર હશે। એટલે આકૃતિ તમે દોરો તો એ વાતનું ધ્યાન રાખજો ક્યાંય બે Na કે બે Cl ભેગા ન થવા જોઈએ, બરાબર? તો સરસ રીતે સ્ફટિકની અંદર Na અને Cl ઘણા બધા ગોઠવાયેલા છે। ધારો કે આપણા સ્ફટિકમાં 20 Na+ છે અને 20 Cl- છે, મતલબ કે આપણો સ્ફટિક તત્વયોગમિતીય છે। તત્વયોગમિતીય કોને કહેવાય? કે જેમાં ધનાયન અને ઋણાયનની સંખ્યા સરખી હોય અને તત્વયોગમિતીય સ્ફટિક કહેવાય। તત્વયોગમિતિનો મતલબ થાય બેલેન્સમાં હોય। તો જેટલા Na છે એટલા Cl છે। ધારો કે બે 20-20 છે, બંને બેલેન્સમાં છે। હવે થશે કેવું? આ સ્ફટિક ક્યાંય પડ્યો હોય, NaCl નો ટુકડો ક્યાંય પડ્યો હોય અને બહારથી વાતાવરણમાંથી ગરમ થયેલો સોડિયમનો પરમાણુ આવે। હવે વાત માટે બરાબર ધ્યાનથી 5 મિનિટ સાંભળજો। બહારથી ગરમ થયેલો સોડિયમનો પરમાણુ આવે, બહારથી આવે છે, આ સ્ફટિકનો નથી। અને બહારથી આવેલો સોડિયમનો પરમાણુ કે જે થોડો ગરમ છે એ આ સપાટી ઉપર આવીને બેસે। NaCl નો ટુકડો છે, એની સપાટી ઉપર બહારથી કોઈ સોડિયમનો પરમાણુ આવી અને બેસે છે। બહારથી આવેલો સોડિયમનો પરમાણુ ગરમ છે, એટલે જેવું સપાટી ઉપર બેસશે ને એટલે એનું આયનીકરણ થશે, Na+ બનશે અને ઇલેક્ટ્રોન મુક્ત થશે। આ ઘટનાને આપણે આયનીકરણની ઘટના કહીએ। શું કહીએ એને? આયનીકરણની ઘટના। શું થયું? તો કે બહારથી જે આવેલો સોડિયમનો પરમાણુ છે એ સપાટી ઉપર બેઠો અને આયનીકરણ અનુભવ્યું।
જેને કારણે એને ઇલેક્ટ્રોન છોડ્યો અને પોતે ધન આયન બની ગયો. હવે મજાની વાત શું છે તો કે અંદરનો જે Cl છે, સપોઝ આ Cl આપણે ધારી લઈએ, એ Cl આજુબાજુના ધન આયન વડે જકડાયેલો છે, કારણ કે Cl ખુદ ઋણ છે અને ઋણાયન છે એ આજુબાજુના ધન આયનથી જકડાયેલો હોય છે, આપણે બધા જાણીએ છીએ. અહીંયા જે Cl છે એની આજુબાજુ 4 Na છે, ઉપર નીચે આજુબાજુ. તો આજુબાજુના Na થી જકડાયેલો છે Cl, છતાં પણ એ Cl ને આ બહારના સોડિયમ પ્રત્યે આકર્ષણ થશે, બહારના Na+ પ્રત્યે આકર્ષણ થશે. એ ઈચ્છે છે કે એને બહાર નીકળી જવું છે, પણ નીકળે પણ કેવી રીતે? કારણ કે આજુબાજુના સોડિયમ છે એને જકડી રાખે. એટલે અહીંયા સરસ મજાનું એક પ્લાનિંગ થશે. શું? તો કે બહારનો જે સોડિયમ છે એને જે ઇલેક્ટ્રોન છોડ્યો એ ઇલેક્ટ્રોન ક્લોરીનની જગ્યાએ આવીને બેસી જશે. બહારનો જે સોડિયમ છે એને જે ઇલેક્ટ્રોન છોડ્યો એ ઇલેક્ટ્રોન આ ક્લોરીનને સ્થાને આવીને બેસી જશે અને અહીંયાથી ક્લોરીન નીકળી જશે. અહીંયાથી ક્લોરીન નીકળશે, એ ક્લોરીન બહાર આવશે, બહાર આવીને આ સોડિયમ સાથે જોડાઈ જશે અને એકાકી અણુ બનાવશે NaCl. હવે તમને એમ પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા જે Cl હતો એ આજુબાજુના Na વડે આકર્ષાયેલો હતો, તો પછી એને બહારના સોડિયમ સાથે જોડાવાની શું ઈચ્છા હતી? એમ બહારના સોડિયમ સાથે શું કામ જોડાવાનું? તો મજાની વાત એ છે કે અહીંયા જે Cl હતો એ સ્ફટિક રચનામાં હતો. બહાર જે Cl નીકળી ગયો અને સોડિયમ સાથે જોડાઈ ગયો ત્યારે એની એકાકી અણુનું નિર્માણ કર્યું. બુકની અંદર લખેલું નથી, પણ સ્ફટિકની અંદર જે આયનની સ્થિરતા હોય ને એના કરતાં એકાકી અણુમાં, આવા એકલા અણુમાં આયનની સ્થિરતા વધે. એટલે અંદરનો જે Cl હતો ને એ બહાર નીકળશે, એકાકી અણુનું નિર્માણ કરશે કે જેથી એની સ્થિરતા વધે. પણ અહીંયા જે Cl હતો એ આજુબાજુના સોડિયમથી જકડાયેલો હતો. હવે આજુબાજુના સોડિયમ છે ને એને વચ્ચે ઋણ આયન હોવો જોઈએ, કારણ કે બધા સોડિયમ છે એ ધનભારિત છે. થોડી વાર એવી કલ્પના કરો કે અહીંયા ઋણ વીજભાર હોય જ નહીં, તો આ ધન વચ્ચે શું થઈ જાય? અપાકર્ષણ. એટલે વચ્ચે ઋણ વીજભાર હોવો જોઈએ તો જ આ ધન આયનો સારી રીતે રહી શકે. પછી વચ્ચે ઋણ આયન ક્લોરીનને કારણે હોય કે ઇલેક્ટ્રોનને કારણે હોય એનાથી એને કોઈ મતલબ નથી. પહેલા અહીંયા ઋણ વીજભાર ક્લોરીનને કારણે હતો, અત્યારે અહીંયા ઋણ વીજભાર છે જ, પણ કોને કારણે છે? ઇલેક્ટ્રોનને કારણે. બસ સોડિયમને તો વચ્ચે ઋણ વીજભાર હોવો જોઈએ. એટલે પહેલા ક્લોરીનને કારણે ઋણ વીજભાર હતો, અત્યારે ઇલેક્ટ્રોનને કારણે ઋણ વીજભાર છે. વચ્ચે ઋણ વીજભાર છે એટલે બધા સોડિયમ એકદમ બેલેન્સમાં રહે છે. સોડિયમ વચ્ચે કોઈ જાતનું અપાકર્ષણ થશે નહીં. સોડિયમ કમ્પ્લીટલી હતા એમને એમ જ બેલેન્સમાં રહેશે. પણ શું થયું તો કે અહીંયાથી ક્લોરીન હતો એ નીકળી ગયો અને તેમને સ્થાને ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયો. હવે જરા મારા દીકરા વિચાર કરીએ કે સોડિયમ તો 20 ના 20 જ રહ્યા. સોડિયમ 20 ના 20 રહ્યા, પણ ક્લોરીન હતા એમાંથી 20 ક્લોરીન હતા એમાંથી એક ક્લોરીન નીકળી ગયો તો ક્લોરીન કેટલા થઈ ગયા? 19. જો ક્લોરીન એક ઓછો થઈ ગયો, કારણ કે ક્લોરીન એક બહાર નીકળી ગયો. ક્લોરીન અધાતુ છે. ક્લોરીન છે ને એ અધાતુ છે, સોડિયમ છે ને તે ધાતુ છે. સોડિયમ 20 ના 20 રહ્યા, ક્લોરીન બહાર નીકળી ગયો એટલે 20 ના કેટલા થઈ ગયા? 19. એટલે એક ક્લોરીન ઓછો થઈ ગયો, અધાતુ ઓછી થઈ ગઈ, તો એ ક્લોરીનની સાપેક્ષે એક સોડિયમ વધી ગયો, કારણ કે 19 ક્લોરીન સામે 19 સોડિયમ, 19 ક્લોરીન સામે 19 સોડિયમ, અને તોય સોડિયમ તો 20 છે એટલે એક સોડિયમ વધી ગયો. એક સોડિયમ વધી ગયો, સોડિયમને ધાતુ કહેવાય, ધાતુ વધી ગઈ એટલે આ ક્ષતિને કહેવાય ધાતુ વધારો ક્ષતિ. આ ક્ષતિ ઉત્પન્ન થઈ જેને કારણે તત્વોના સાપેક્ષ પ્રમાણ સરખા ન રહ્યા. પહેલા તત્વોના સાપેક્ષ પ્રમાણ સરખા હતા, 20-20 હતા, બે તત્વો 20-20 હતા, ક્લોરીન પણ 20 અને સોડિયમ પણ 20. પણ હવે બેના સાપેક્ષ પ્રમાણ સરખા નથી એટલે આવી ક્ષતિઓને કહેવાય બિન તત્વયોગમિતીય ક્ષતિ. કેવી ક્ષતિ કહેવાય એને? બિન તત્વયોગમિતીય ક્ષતિ. બિન તત્વયોગમિતીય ક્ષતિ એટલે એવી ક્ષતિ કે જે સ્ફટિકની અંદર ઉત્પન્ન થાય એટલે સ્ફટિકમાં રહેલા બંને તત્વોના સાપેક્ષ પ્રમાણ ખોરવાઈ જાય, સરખા ન થાય. એક વધી જાય, અહીંયા એક વધી ગયું. કોણ વધી ગયું? સોડિયમ. સોડિયમ વધી ગયું એટલે કે ધાતુ વધી ગયું. ધાતુ વધી ગયું એટલે એ ક્ષતિને કહેવાય ધાતુ વધારો ક્ષતિ. અધાતુ ઓછી થઈ ગઈ. ક્લોરીન અહીંયાથી જે બહાર નીકળ્યો છે ને એ ઘટના તમારે ખાસ સમજવાની છે. કઈ રીતે ક્લોરીન નીકળ્યો? તો કે બહારના સોડિયમે જે ઇલેક્ટ્રોન છોડ્યો તો ઇલેક્ટ્રોન ક્લોરીનને સ્થાને આવી ગયો અને નાનો ક્લોરીન બહાર નીકળી ગયો. બહુ સરળ, કોઈ ફેર ન પડે. કારણ કે અહીંયા પેલા ક્લોરીન હતો તો પણ ઋણ વીજભાર હતો જેને કારણે આ સોડિયમ વચ્ચે અપાકર્ષણ થતું નહોતું. અત્યારે અહીંયા ઇલેક્ટ્રોન છે એને કારણે ઋણ વીજભાર છે જેથી પણ સોડિયમ વચ્ચે અપાકર્ષણ થશે નહીં. સોડિયમને તો બસ વચ્ચે ઋણ વીજભાર હોવો જોઈએ.
જેથી કરી તેમની વચ્ચે અપાકર્ષણ થાય નહીં. તો પહેલાનો જે ઋણ વીજભાર હતો એ ક્લોરીનને કારણે હતો. અત્યારનો જે ઋણ વીજભાર છે ઇલેક્ટ્રોનને કારણે છે. સોડિયમને કોઈ ફેર પડશે નહીં. ક્લોરીન બહાર નીકળી જશે એટલે ક્લોરીન ઓછો થઈ જશે, સાપેક્ષમાં સોડિયમ વધી જશે, ધાતુ વધી જશે, એટલે એને કહેવાય ધાતુ વધારો ક્ષતિ. તો આ એક પ્રકારની ધાતુ વધારો ક્ષતિ છે. બીજી એક ધાતુ વધારા ક્ષતિનું સરસ હું ઉદાહરણ લઉં છું, ઝિંક ઓક્સાઇડ. માનો કે હું એક આકૃતિ દોરું છું. આ આકૃતિ બુકમાં આપેલ નથી, આ આકૃતિ બુકમાં આપેલી છે. વિશેષ અહીંયા જે ઇલેક્ટ્રોન જે સ્થાને ગોઠવાનો છે ને એ સ્થાનને F કેન્દ્રો કહેવાય. શું કહેવાય ને? F કેન્દ્રો. જ્યારે આ મીઠાના સ્ફટિક ઉપર હવે સૂર્યપ્રકાશ પડશે ત્યારે આ ઇલેક્ટ્રોન છે એ ઉર્જાનું શોષણ કરશે, ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે અને થોડીક વારમાં તે પોતાની ઉર્જા જે શોષી હશે એ પાછી ફેંકશે. સૂર્યપ્રકાશ એના ઉપર પડશે એટલે ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરશે. શોષાયેલી ઉર્જા થોડી વારમાં ઇલેક્ટ્રોન પાછી ફેંકે ત્યારે ચોક્કસ તરંગ સ્વરૂપે ફેંકે, જેને કારણે આ મીઠાનો સ્ફટિક આપણને પીળા રંગનો દેખાશે. અલગ અલગ રંગ આવા જોવા મળે છે. સ્ફટિકોમાં જોવા મળતા જે રંગ છે એ આવા F કેન્દ્રોને આભારી છે, ઇલેક્ટ્રોનને આભારી છે. કચ્છની અંદર જે બહુ મોટું રણ છે ને મીઠું છવાઈ જાય, દરિયાની વોટ આવે તો થોડા સમયમાં પાણી પાછું વહી જાય, દરિયાનું પાણી સુકાઈ જાય એટલે મીઠું જામી જાય. કિલોમીટર સુધી આખું મીઠાનું એક પડ જામી ગયું. NaCl જ છે, મીઠું છે. પછી સવારમાં સૂર્યપ્રકાશ આવે એટલે મીઠાના જે સ્ફટિકોમાં આવા F કેન્દ્રો હોય તે સૂર્યપ્રકાશમાંથી ઉર્જાનું શોષણ કરે, થોડી વારમાં ઉર્જા પાછી ફેંકે એટલે અલગ અલગ આપણને રંગ દેખાય. એટલે આખું જે રેગિસ્તાન જે મીઠાથી છવાયેલું હોય એ રંગબેરંગી દેખાય, જેને કારણે અમિતાભ બચ્ચન જેવા વ્યક્તિ પણ એમની જાહેરાત આપે છે કે કચ્છ નહીં દેખાતું, કુછ નહીં દેખા. શું કામ? કારણ કે મીઠાની સફેદ સાદર ઓઢેલું જે આખું રણ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં આપણને રંગબેરંગી જોવા મળે છે. એ આવા F કેન્દ્રોના કારણે જોવા મળે છે. નીટમાં આને રિલેટેડ પ્રશ્ન પૂછાઈ ગયો તો તમારે ધ્યાન રાખવું પડશે કે મીઠાના રણ જે રંગબેરંગી જોવા મળે છે એના માટે જવાબદાર કોણ છે? F કેન્દ્રો. તો આ જે F કેન્દ્રો છે એ રંગ ઉત્સર્જન માટે જવાબદાર છે. F કેન્દ્રોને કારણે આયોનિક સ્ફટિક આખા રંગીન આપણને દેખાય છે. વિશેષ એક બીજી ધાતુ વધારો ક્ષતિ આપણે જોશું ઝિંક ઓક્સાઇડમાં. માનો કે મારી પાસે ઝિંક ઓક્સાઇડનો એક ટુકડો છે, સરસ એની આકૃતિ દોરું. વન્સ અગેન આઈ રિપીટ, આ આકૃતિ બુકમાં નથી, મારે ધ્યાનથી સમજજો. ઝિંક ઓક્સાઇડમાં ઝિંક +2 હોય ને ઓક્સિજન -2 હોય તો જોજો કેમ હોય. ઝિંક +2 ઓક્સિજન -2, ઝિંક +2 ઓક્સિજન -2, ઓક્સિજન -2, ઝિંક +2 ઓક્સિજન -2, ઝિંક +2, ઝિંક +2 ઓક્સિજન -2, ઝિંક +2 ઓક્સિજન -2, ઓક્સિજન -2, ઝિંક +2 ઓક્સિજન -2, ઝિંક +2, ઝિંક +2 ઓક્સિજન -2, ઝિંક +2 ઓક્સિજન -2. સરસ પ્રકારનો સ્ફટિક છે. એમાં પણ આપણે ધારી લઈએ, માનો કે એમાં ઝિંકના ધન આયનો 20 છે અને ઓક્સિજનના ઋણ આયનો પણ 20 છે. ઝિંક છે એ ધાતુ છે, ઓક્સિજન છે એ અધાતુ છે. અત્યારે ધાતુ અધાતુ બંનેના પ્રમાણ સરખા છે એટલે આપણે એને કહીશું તત્વ યોગ મિતીય સ્ફટિક. હવે એમાં ખામી સર્જાશે એટલે શું થશે તો કે આવો જે ઝિંક ઓક્સાઇડનો સ્ફટિક છે થોડો ગરમ થાય ને, ગરમ થાય એટલે શું થાય તો કે એની અંદર જે આ ઓક્સિજન છે, કોઈ પણ ઓક્સિજન, આપણે આ ઓક્સિજન ધારી લીધું, જ્યારે સ્ફટિકને તમે ગરમ કરશો સહેજ એટલે અંદરનો જે ઓક્સિજન ઋણાયન છે એ જબરદસ્ત બુદ્ધિ વાપરશે. શું કરશે? હાલો, આ ઓક્સિજનનો ઋણાયન છે, ઓક્સિજનનો ઋણાયન છે એનો મતલબ એવો થયો કે એની પાસે 2 ઇલેક્ટ્રોન વધારાના છે, ઓક્સિજન -2, એનો મતલબ કે એની પાસે 2 ઇલેક્ટ્રોન વધારાના છે. જેવો તમે એને ગરમ કરશો ને એટલે ઓક્સિજનનો કોઈ ઋણાયન પોતાની પાસે જે વધારાના 2 ઇલેક્ટ્રોન છે ને એ છોડી દેશે અને પોતે તટસ્થ બની અને નીકળી જશે. ઓક્સિજન ઋણાયન છે એનો મતલબ એવો થાય કે એની પાસે 2 ઇલેક્ટ્રોન વધારાના છે. જ્યારે સ્ફટિકને આપણે ગરમ કરીએ છીએ ત્યારે ઓક્સિજનનો ઋણાયન પોતાના વધારાના 2 ઇલેક્ટ્રોન છોડી દેશે અને ઓક્સિજન તટસ્થ બની અને નીકળી જશે, ઉડી જશે. શું જોવા મળશે તો કે અહીંયાથી ઓક્સિજન તટસ્થ બનીને નીકળી જશે. એમના દ્વારા જે ઇલેક્ટ્રોન છૂટ્યા એ ત્યાં ગોઠવાઈ જશે. થોડું બુદ્ધિથી વિચારો કે અહીંયા પહેલા ઓક્સિજન -2 હતો એટલે કે -2 જેટલો વીજભાર હતો ઓક્સિજનને કારણે. અત્યારે પણ દીકરા અહીંયા -2 જેટલો જ વીજભાર છે જુઓ, પણ ઇલેક્ટ્રોનને કારણે. હવે આજુબાજુના જે આ ઝિંકના પરમાણુ, ઝિંકના જે ધન આયનો છે એનો તો વચ્ચે ઋણ વીજભાર હોવો જોઈએ. પછી ઓક્સિજનને કારણે હોય કે ઇલેક્ટ્રોનને કારણે એનાથી મતલબ નથી. હા, વચ્ચે કંઈ ન હોય, વચ્ચે ખાલી હોય તો ધન વચ્ચે શું થઈ શકે? અપાકર્ષણ.
પણ વચ્ચે કંઈ ન હોય તો પહેલા ઓક્સિજન -2 હતો, હવે ઇલેક્ટ્રોન આવી ગઈ. પહેલા ઓક્સિજનને કારણે ઋણ વીજભાર હતો, હવે ઇલેક્ટ્રોનને કારણે ઋણ વીજભાર છે, એટલે ઝીંકને કોઈ ફેર પડશે નહીં. ઝીંક જકડાયેલા જ રહેશે. થયું શું? તો કે ઓક્સિજન નીકળી ગયું. પહેલા હિસાબ કિતાબ કરીએ. ઝીંક 20 ના 20 રહ્યા, ઓક્સિજન 1 નીકળી ગયો એટલે ઓક્સિજન 20 ના થઈ ગયા 19. તો કહી શકાય કે ઓક્સિજનની સાપેક્ષે ઝીંક વધી ગયા, અધાતુની સાપેક્ષે ધાતુ વધી ગઈ, એટલે આને કહેવાય ધાતુ વધારો ક્ષતિ. પછી એનું સરસ આપણે સૂત્ર પણ લખીએ છીએ, બુકની અંદર આવ્યું છે ઝીંક 1 ઓક્સિજન 1 + x, આવું સૂત્ર આપેલું છે. બુકમાં અહીંયા 1 નથી લખ્યો, એક લખવાની જરૂર નહીં, પણ તમે લખ નાખજો, નકર કોટે ચડશો. મતલબ આનો એવો થાય કે પહેલા ઓક્સિજન અને ઝીંક બે સરખા પ્રમાણમાં હતા, 20-20 આપણે ધર્યા હતા, એની બદલે અહીંયા આપણે ધરવાનું 1:1. બંને સરખા પ્રમાણમાં હતા, 1:1 હતા. પણ શું થયું તો કે ઓક્સિજન નીકળી ગયું, જેને કારણે ઝીંક વધી ગયું, અને ઝીંક વધી ગયું એટલે અહીંયા પણ આપણે x કરી શકીએ, અથવા અહીંયા x દર્શાવી શકાય. અહીંયા 1 બુકની અંદર અહીંયા 1 આપેલો નથી, જેનાથી આપણે પોતે ચડવાનું નથી, અહીંયા 1 લખી નાખવાનું. આ x શું બતાવે તો કે જેટલા ઓક્સિજન નીકળશે, માનો કે અત્યારે 1 ઓક્સિજન નીકળ્યો તો ઓક્સિજન કેટલા થઈ ગયા? 19. ઝીંક તો કેટલા છે? 20 ના 20. તો ઓક્સિજન 19 અને ઝીંક 20, તો ઓક્સિજનની સાપેક્ષે 1 ઝીંક વધી ગયું. તમે થોડી વાર એવું વિચારો કે 5 ઓક્સિજન નીકળ્યા તો ઓક્સિજન કેટલા થઈ જાય? 15. ઝીંક તો 20 ના 20 જ રહે, તો ઓક્સિજનની સાપેક્ષે ઝીંક કેટલા વધી જાય? 5. ઝીંક વધે છે. ખરેખર ઝીંક ઉમેરાતો નથી, બહારથી ઝીંક નથી ઉમેરાતો, પણ ઓક્સિજન ઓછા થઈ જાય એટલે સાપેક્ષમાં ઝીંક વધી જાય છે. આ x છે ને એ વધતા ઝીંકની સંખ્યા બતાવે, જે બુકમાં ક્યાંય લખેલું નથી. તમારે બરાબર મગજથી એને સમજવું પડશે. વધતા ઝીંકની સંખ્યા બતાવે, અથવા તો કેવું હોય તો કહી શકાય ઝીંક કેટલા વધે તો જેટલા ઓક્સિજન નીકળે, એટલે આ x નીકળતા ઓક્સિજનની સંખ્યા બતાવે છે. એના ઉપરથી આપણે ઘણા બધા દાખલાઓ પણ ગણવાના થશે, અને એમસીક્યુ પણ પૂછે. ગુજકેટ નીટની અંદર આ સૂત્રને તમે કેવી રીતે સમજાવશો, બસ એના જ દાખલા હોય છે, વિશેષ કંઈ હોતું નથી. પણ બુકની અંદર લખેલું નથી, અહીંયા એક પણ આપેલો નથી, અને x શું છે એના વિશે પણ માહિતી આપી નથી. મારા દીકરા ધ્યાનથી તમે લખી લેજો કે x શું છે. તો કે x વધતા ઝીંકની સંખ્યા છે, અને હંમેશા ઝીંક કેટલા વધે તો કે જેટલા ઓક્સિજન નીકળે. એટલે x શું છે તો બે કહી શકાય કે વધતા ઝીંકની સંખ્યા અથવા નીકળતા ઓક્સિજનની સંખ્યા. અહીંયા પેલા ઝીંક અને ઓક્સિજન બંને સરખા હતા, એટલે આખો જે સ્ફટિક હતો ને તત્વ યોગ મિતિ હતો, બંને બેલેન્સમાં હતા. પણ જેવી ખામી ઉત્પન્ન થઈ જેને કારણે ઓક્સિજન ઘટી ગયા તો સાપેક્ષમાં ઝીંક વધી ગયા. ટૂંકમાં વાત કરીએ તો જેવી ખામી ઉત્પન્ન થઈ ને એટલે બેયના પ્રમાણ સરખા રહ્યા નહીં, તેથી આવી ખામીને કહેવાય બિન તત્વ યોગ મિતીય ક્ષતિ. કેવી ક્ષતિ કહેશું આપણે એને? બિન તત્વ યોગ મિતીય ક્ષતિ. અહીંયા એક તત્વ ઓછું થઈ જાય છે, બીજું વધી જાય છે. આની જેમ જ જો કોણ ઓછું થઈ ગયું તો કે અધાતુ, વધી કોણ ગયું તો કે ધાતુ. ધાતુ વધી ગઈ છે એટલે આને પણ કહેશું ધાતુ વધારો ક્ષતિ. તો બુકની અંદર આપેલા બે ત્રણ ઉદાહરણ છે ધાતુ વધારો ક્ષતિ. હવે આપણે જોવાનું છે ધાતુ ઉણપ ક્ષતિ. અહીંયા ક્ષતિ ઉત્પન્ન થઈ એટલે અધાતુની સાપેક્ષે ધાતુ વધી જાય છે, તેથી આપણે એને ધાતુ વધારો ક્ષતિ કહેતા હતા. હવે આપણે જોશું ધાતુ ઉણપ. શબ્દ ઉપરથી જ આપણને ખબર પડી જાય. ધાતુ ઉણપ મતલબ એવો થાય કે એવો સ્ફટિક કે જેમાં ધાતુ ઓછી હોય. તો એને સીધું તમારે યાદ રાખી લેવાનું છે. બુકની અંદર એના માટે બે જ લીટી લખેલી છે. એનું સૌથી સારું ઉદાહરણ છે આયર્નના ઓક્સાઇડ, લોખંડનો ઓક્સાઇડ. એ બને છે ને ત્યારથી જ તેમાં ધાતુ ઓછી હોય. એટલે કેવી રીતે આપ્યો હોય ખબર? જો અહીંયા લખું છું એ આવી રીતે આવે. Fe 0.94, Fe 0.96 આમ લખેલું હોય. 94, 95, 96, 97, 98 એમ હોય. આનો મતલબ શું થાય? હવે હું આને ડિલીટ કરી નાખું, એક જ રાખું છું અહીંયા. Fe 0.96 O ની પાછળ કંઈ નહીં એટલે 1. આનો ચોખ્ખો મતલબ એવો થાય કે એક ઓક્સિજન દીઠ Fe 0.96 છે. 100 લઈ લઈએ. એક ઓક્સિજન દીઠ Fe 0.96 છે તો ઓક્સિજન 100 હોય
તો Fe કેટલા થાય 96. ઓક્સિજન શું છે? ઓક્સિજન અધાતુ છે. અધાતુ છે. Fe શું છે? ધાતુ છે. અહીંયા સ્ફટિક બન્યો છે ત્યારથી જ અધાતુ કરતા ધાતુ ઓછી છે એટલે એને કહેવાય ધાતુ ઉણપ ક્ષતિ. શું કહેશું આપણે એને? ધાતુ ઉણપ ક્ષતિ. સ્ફટિક બને છે ત્યારથી જ કોઈને કોઈ ખામીને કારણે એમાં ધાતુ ઓછી હોય અને ધાતુ ઓછી હોય માટે એને કહેવાય ધાતુ ઉણપ ક્ષતિ. હવે આ બહુ નોર્મલ છે, આખા ગામને આવતું હોય. વિશેષમાં સમજવાનું શું છે? ચાર્જનું બેલેન્સ. હું એક બહુ સરસ અહીંયા સેન્ટેન્સ લખું છું, આને હું ચેકી નાખું છું. વચ્ચે તમે એવું લાગે તો સ્ટોપ કરીને આ લખી લેજો, બરાબર? સૂત્ર સુધારી લેજો. ક્ષતિઓની અંદર અઘરામાં અઘરું કોઈ સેન્ટેન્સ હોય ને તો આનું સેન્ટેન્સ છે. સમજો. આમાં થોડા આગળ હાલીએ. અહીંયા જે મેં 99 ને 100 લખ્યા ને એ શું છે? તો કે 100 છે ને એ ઓક્સિજનની સંખ્યા છે અને 96 છે એ Fe ની સંખ્યા છે. આ જે અંક છે ને એ પરમાણુની સંખ્યા છે. આવું આપણને સૂત્ર આપ્યું હોય કે Fe 0.96 ઓની પાછળ કંઈ નહીં એટલે 1. એનો ચોખ્ખો મતલબ એવો થાય કે ઓક્સિજન 1 છે ને ત્યારે Fe 0.96 છે. પછી આપણે એને સમજવામાં તમને સરળ રહે એટલે 100 એ લઈ ગયા કે ઓક્સિજન 100 હોય તો Fe કેટલા હોય? 96. એટલે 96 અને 100 એ શું બતાવે? પરમાણુની સંખ્યા. Fe ની સંખ્યા 96 છે, ઓક્સિજનની સંખ્યા 100 છે. સમજવાનું શું છે? વીજભાર. બાકી એક વસ્તુ યાદ રાખો, ભલે અહીંયા પરમાણુ સરખા નથી, વીજભાર તો સરખા જ હોય. હવે એક Fe છે ને +2 હોય, એક Fe +2 અને એક ઓક્સિજન -2 હોય. તો સંખ્યાને આધારે મને ચાર્જનો હિસાબ કિતાબ કરીને દીકરા કયો, એક ઓક્સિજન -2 તો 100 ના થઈને -200. એક Fe 96 સોરી એક Fe +2 તો 96 ના થઈને કેટલા થશે? 192. સમજો, આ જે અંક છે ને એ વીજભાર બતાવે. આ અંક છે પરમાણુની સંખ્યા બતાવે છે. એક ઓક્સિજન -2 હોય તો 100 ઓક્સિજનના કેટલા થશે ઋણ વીજભાર? 200. એક Fe +2 હોય તો 96 Fe ના થઈને કેટલા થશે? 192. બરોબર? અહીંયા તમે જુઓ, ઋણ વીજભાર 200 થયો, ધન વીજભાર 192 થયો. હમણાં મેં તમને એક વાત કરી કે એક આદર્શ નિયમ એવો છે કે કોઈ પણ સ્ફટિકની અંદર ધન વીજભાર અને ઋણ વીજભાર સરખા જ હોવા જોઈએ, બાકી સ્ફટિક ઊભો કાઢી દે, બ્લાસ્ટ થઈ જાય, સ્ફટિક ટકી જ ન શકે. વીજભાર સરખા જ હોવા જોઈએ. હવે અહીંયા સાહેબ વીજભાર સરખા છે નહીં, વીજભાર સરખા છે નહીં, પણ સ્ફટિકની અંદર ઓટોમેટિકલી વીજભાર સરખા થાય. કઈ રીતે થાય? હું એક સરસ વાક્ય લખું. જેટલો અહીંયા જુઓ ધન વીજભાર ઘટે, ઋણ વીજભાર વધુ છે, ધન વીજભાર ઓછો છે. શું કામ ભાઈ ધન વીજભાર ઓછો છે? કારણ કે ધાતુ જ ઓછી છે પહેલેથી. આપણે ભણીએ છીએ ધાતુ ઉણપ ક્ષતિ, એમાં ધાતુ ઓછી છે, ધાતુનો વીજભાર ધન હોય, ધાતુ જ ઓછી છે એટલે ધન વીજભાર ઓછો થવાનો છે ડેફિનેટલી. હવે ધન વીજભાર ઓછો છે ને ઋણ વીજભાર જેટલો થઈ જશે, પણ કઈ રીતે? એ પેલા હું સેન્ટેન્સ લખું છું, જોયું. ચાવી છે આને સમજવાની. જે સેન્ટેન્સ લખું મને બરાબર ધ્યાનથી જોજો. જેટલો ધન ભાર ઘટે તેટલા Fe +2 Fe +3 માં રૂપાંતર પામે, જેથી ઘટતો ધન વીજભાર પૂરો થાય. જેથી ઘટતો ધનભાર પૂરો થાય. કોઈ પણ દાખલો ગણવાનો તમને અલગ અલગ આના દાખલા આપશે. નીટમાં પણ પૂછાય, ગુજકેટમાં પણ પૂછાય, એના દાખલા પૂછાય. એ દાખલા ગણવા માટેનું બસ આ એક જ સેન્ટેન્સ છે, બાકી તમારી બુદ્ધિ. ભાઈ જેટલો ધન વીજભાર ઘટે ને એટલા Fe +2 Fe +3 માં રૂપાંતર પામે, જેથી ઘટતો ધન વીજભાર પૂરો થાય. પહેલા તો એ નક્કી કરી લો ધન વીજભાર ઘટે કેટલો. તો કે ઋણ વીજભાર 200 છે, ધન વીજભાર 192 છે. ધન વીજભાર કેટલો ઘટે? 8 જેટલો ધન વીજભાર ઘટે. તો તમારી પાસે જેટલા પણ Fe છે ને એમાંથી 8 જેટલા Fe +2 Fe +3 માં રૂપાંતર પામશે. 8 જેટલો ધન વીજભાર ઘટે છે